છોકરા બધી બહાર બહુ મોઢા મારવા જતા હોય. અત્યારે છોકરાઓની સગાઈ કેમ નથી થતી? છોકરીઓને અત્યારે એક્સપેક્ટેશન હાઈ છે, તો થોડુંક ઇશ્યુ રહે કે બધાની એક્સપેક્ટેશન હાઈ ને છોકરાનું કોન્ફિડન્સ બધું હા, મતલબ ભેગું ન થતું બધું હોય. ભેગું ના થાય. એટલા માટે તમારી મતે છોકરાઓ ટ્રસ્ટ લાયક છે જ નહીં અત્યારે. ટ્રસ્ટ છે જ નહીં, મારી મેન્ટાલિટી તો એ જ છે. देखा है तुझको जब से हाय मैं तो हिल गया लगता है मेरे सीने से दिल निकल गया. અત્યારે છોકરીઓને કેવું કે વ્યસન નહીં, વ્યસન નહીં, વ્યસન વગરના છોકરા જોઈએ અને બધા એ પોસિબલ નથી. પોસિબલ નથી. એટલે મતલબ નથી થતી સગાઈ. ઓકે, મારું એક્ટર થઈ ગયેલું છે. तुमसे मिले दिल में उठा दर्द करारा. તમારી મતે છોકરાઓ છે ને એ વધારે પડતા મતલબ આમ રખડું ને એવા થઈ ગયા છે, એટલે છોકરીઓને આમ સંસ્કારી છોકરા જોઈએ છે. સંસ્કાર પણ છોકરીઓ સંસ્કારી હોતી નથી. પણ બધાની ડિમાન્ડ વધી ડિમાન્ડ છે ગઈ કે ભાઈ સંસ્કારી હોવા જોઈએ એમ. તમારી મતે મારા મતે એમાં એવું છે કે છોકરાઓને છે ને ગમે ત્યાં જઈને એકલા જ જવું છે. એકલા લઈને જવું જ નથી. છોકરાઓની સગાઈ કેમ નથી થતી? કેમ કે છોકરા બધી બહાર બહુ મોઢા મારવા જતા હોય. આ બહુ કોમ્પ્લિકેટેડ. અને છોકરાને કેવું હોય કે એને એક તો શું કહેવાય ઓલરેડી હોય જ તે, અને સાઈડમાં બીજીને બી રખડાવતા હોય. તો વિચારવું પડશે થોડુંક. વિચારવું પડશે તમને. છોકરીઓની ડિમાન્ડ એટલી હાઈ હોય તો Demand. પછી